Hello students, welcome again to the new topic of oral communication 1. This is the video of oral communication 1 part 4. Let's start. હવે આપણે આ વિડીયોમાં ચેપ્ટર નંબર 8 ઇન્ટરવ્યુઝ એન્ડ મીટિંગ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. સૌથી પહેલા એમાં પહેલો ટોપિક છે ઇન્ટરવ્યુઝ. બરાબર. હવે સૌથી પહેલા આપણે ઇન્ટરવ્યુઝ ઉપર ડિસ્કશન કરશું કે ઇન્ટરવ્યુ શું છે, કેટલા ટાઈપ્સના હોય છે, આપણે ઇન્ટરવ્યુના સ્ટાઇલ કેવા હોય છે, બિહેવિયર કેવું હોવું જોઈએ આપણું, એ બધી વસ્તુ ઉપર આપણે આ ચેપ્ટરમાં ડિસ્કશન કરશું ઇન્ટરવ્યુઝ ઉપર. એના પછી મીટિંગમાં ડિસ્કશન કરશું કે મીટિંગ કેવી રીતે કરવાની હોય, મીટિંગના શું ટાઈપ્સ હશે, એ બધું ડિસ્કશન કરશું. બરાબર. તો હવે મીનિંગ એન્ડ ડેફિનિશન ઓફ ઇન્ટરવ્યુ. સૌથી પહેલા તો ઇન્ટરવ્યુ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો ધ ટર્મ interview has been derived from the French word interviewer, which means to glimpse. એનું meaning છે notice. Glimpse એનું મીનિંગ છે નોટિસ. જે ઇન્ટરવ્યુ છે એ ફ્રેન્ચ વર્ડ ઇન્ટરવ્યુઅર્સ થી આવ્યું છે અને ઇન્ટરવ્યુઅર નું મીનિંગ છે નોટિસ કરવાનું. ટુ સી બિટવીન ઓર ટુ સી ઈચ અધર. બિટવીનમાં જોવાનું, ઘણા બધા માણસો હોય, યા ઈચ અધર એકબીજાને જોવાનું, નોટિસ કરવાનું. By definition, it means a meeting for obtaining information by questioning a person or person. મીટિંગ નો મીનિંગ છે એક મીટિંગ છે જેમાં એક પર્સન છે કે ઘણા બધા પર્સન્સ છે, ક્વેશ્ચન પૂછીને તમે એની ઇન્ફોર્મેશન લો છો, એને તમારે શું કહેવાય? ઇન્ટરવ્યુ કહેવાય. Basically, an interview is a conversation between two people, the interviewer and the interviewee. જે ઇન્ટરવ્યુ લે છે અને જે ઇન્ટરવ્યુ આપે છે, એ બે પર્સનની વચ્ચેનું કન્વર્સેશન છે, એને શું કહેવાય? ઇન્ટરવ્યુ કહેવાય. Where questions are asked by the interviewer, જ્યાં જે ઇન્ટરવ્યુ લે છે એ ક્વેશ્ચન્સ પૂછે છે ટુ ઓબ્ટેન ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ઇન્ટરવ્યુવી. જે ઇન્ટરવ્યુ દેવા આવ્યા છે એની પાસેથી એની ઇન્ફોર્મેશન લેવા માટે એ ક્વેશ્ચન્સ પૂછે છે. It suggests a formal meeting between the candidate and his prospective employer, wherein the employer tries to find out whether the candidate is suitable for a post through questions and answers. તો આ શું છે? એક ફોર્મલ મીટિંગ છે બે માણસોની વચ્ચે, એક કેન્ડિડેટ જે ઇન્ટરવ્યુ દેવા આવ્યું છે અને એક પર્સન જે ઇન્ટરવ્યુ લે છે. એ ખાલી જાણવા માંગે છે, જે ઇન્ટરવ્યુ લે છે, કે જે સામે કેન્ડિડેટ છે એ પોસ્ટ માટે સુટેબલ છે કે નહીં, એ જાણવા માટે ક્વેશ્ચન આન્સરિંગ કરે છે. It is also used to evaluate the candidate on various aspects such as goals, attitude, motivational levels, ability to react on situations, etc. તો હવે જે ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ એવેલ્યુએટ. હવે જે ઇન્ટરવ્યુ લે છે એ શું કરે છે? કોઈ કેન્ડિડેટ પાસેથી ઘણી બધી ઇન્ફોર્મેશન્સ લે છે ઓન વેરિયસ એસ્પેક્ટ્સ, મીન્સ અલગ અલગ પોઈન્ટ્સ ઉપર, સચ એઝ એના ગોલ્સ શું છે, એને ફ્યુચર શું કરવાનું છે ફ્યુચરમાં, એટીટ્યુડ શું છે, મોટિવેશનલ લેવલ કેવી રીતનું છે કે બીજાને મોટિવેટ કરી શકે કે નહીં, એબિલિટી ટુ રિએક્ટ ઓન સિચ્યુએશન ઇટીસી. એને એક સિચ્યુએશન આપે છે, પછી જોવે છે કે એ સિચ્યુએશન ઉપર જે કેન્ડિડેટ છે એ કેવી રીતે રિએક્ટ કરે છે, એ બધી વસ્તુ ઇન્ટરવ્યુમાં પૂછે છે. Thus, it is a form of oral communication and is a two-way process. એટલે જે ઇન્ટરવ્યુ છે એ ઓરલ કમ્યુનિકેશનનું એક ફોર્મ છે. એમાં બે માણસો એકબીજા સાથે વાત કરે છે. એ ટુ વે પ્રોસેસ છે, કેમ કે ક્વેશ્ચન્સ પૂછે છે અને બીજો આન્સર આપે છે. Definitions. Some formal definitions of interview are. ત્રણ ડેફિનેશન છે, તમને જે પણ ઇઝીલી યાદ રહે એ યાદ રાખવાની. પણ એટલું જ ધ્યાન રાખવાનું, તમે જ્યારે પણ ડેફિનેશન યાદ રાખો ત્યારે તમે એને જે ઓથર છે એને જેને લખી છે એ પણ સાથે સાથે યાદ રાખશો તો વધારે સારું રહેશે. According to Gary Dessler, an interview is a procedure designed to obtain information from a person's oral response to oral inquiries. જે ઇન્ટરવ્યુ છે એક પ્રોસીજર છે, ડિઝાઇન કરેલી પ્રોસીજર છે, જેમાં જે પર્સન છે, બરાબર, જે ઇન્ટરવ્યુ દેવા આવ્યો છે એને
પાસેથી બધી ઇન્ક્વાયરીઝ લેવાની છે, બધી ઇન્ફોર્મેશન લેવાની છે અને એ શું રિસ્પોન્સ આપે છે એ બધી વસ્તુ જાણવા માટે થઈને. According to Thiel and Bowie, an interview is an planned conversation with a specific purpose involving two or more people. જે ઇન્ટરવ્યુ છે એ એક પ્લાન્ડ કન્વર્સેશન છે, કેમ કે જ્યારે પણ તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ છો તો સામે તમને ફોન આવે છે યા મેસેજ આવે છે, જે પણ આવે કે તમે ઇન્ટરવ્યુ દેવા આવો, તો એ પ્લાનિંગ કરેલી હોય છે કે તમે ઇન્ટરવ્યુ દેવા આવો. એન ઇન્ટરવ્યુ એઝ એન પ્લાન કન્વર્સેશન, બરાબર, પહેલાથી નક્કી જ હોય છે કે આપણે ઇન્ટરવ્યુ દેવા જવાનો છે અને જેને ઇન્ટરવ્યુ લેવું છે એને પણ ખબર હોય છે કે મારે આ પર્સનનું ઇન્ટરવ્યુ લેવાનું છે. વિથ એ સ્પેસિફિક પર્સન ઇન્વોલ્વિંગ ટુ ઓર મોર પીપલ. હવે ઇન્ટરવ્યુ દેવા આવ્યા છે એટલે એની માટે કંઈક પર્પઝ હશે, જોબ લેવાની છે, ગમે વસ્તુ કરવાની હોય, ગમે પોસ્ટ માટે જે પણ વસ્તુ હોય, તો એક પર્પઝ માટે થઈને ઇન્ટરવ્યુ દેવા આવે છે. હવે સામે ઇન્ટરવ્યુઅર જે છે એ 2 હોઈ શકે, 3 હોઈ શકે, જેટલા પણ હોય. According to Dr. S.M. Amunezem, interview is a very systematic method by which a person enters deeply into the life of even a stranger and can bring out needed information and data for the research purpose. ઇન્ટરવ્યુ એક સિસ્ટમેટિક મેથડ છે શેની માટે કે તમે તમારી પાસે એક અનનોન પર્સન આવે છે જેને તમારે એને ડીપલી જઈને બધી જ વસ્તુ જાણવાની હોય છે એના લાઈફ વિશે, અને તમને જે પણ ઇન્ફોર્મેશન તમને લાગતું હોય કે તમારે જોઈ છે એ ઇન્ફોર્મેશન તમે એની પાસેથી લો છો, એ ડેટા તમે એની પાસેથી કઢાવો છો, એને પૂછો છો. તમે જે પણ પોસ્ટ માટે એને જોબ ઉપર રાખવાના હોય તો તમારે કઈ કઈ રિક્વાયરમેન્ટ છે, કેટલી વસ્તુ એની પાસે જોઈવી જોઈએ, એ બધું તમે જાણવાની ટ્રાય કરો છો. સો એન ઇન્ટરવ્યુ ઇઝ ફોર્મલ મીટિંગ બિટવીન ટુ પીપલ. જે ઇન્ટરવ્યુ છે ફોર્મલ મીટિંગ છે 2 માણસોની વચ્ચે. ધ ઇન્ટરવ્યુઅર એન્ડ ઇન્ટરવ્યુવી, where questions are asked by the interviewer to obtain information, qualities, attitude, wishes, etc. from the interviewer. જ્યાં જે ઇન્ટરવ્યુઅર છે એ ક્વેશ્ચન્સ પૂછે છે એની ઇન્ટરવ્યુની ઇન્ફોર્મેશન જાણવા માટે, એની ક્વોલિટી શું છે, એટીટ્યુડ શું છે, એને શું એક્સપેક્ટેશન છે, એની વિશેષ શું છે, એ બધું જ જાણવા માટે. પર્પઝ ઓફ ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુનો પર્પઝ શું હોય છે, કેટલા ટાઈપ્સના છે. ઇન્ટરવ્યુઝ આર કન્ડક્ટેડ ફોર વેરિયસ પર્પઝ. ઇન્ટરવ્યુ ઘણા બધા પર્પઝ માટે કન્ડક્ટ કરવામાં આવે છે. However, the main aim of conducting an interview is to judge the candidate's sense of value. મેઇન એમ તો ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવાનું એમ હોય છે કે જે પુટ એક્રોસ હિઝ આઈડિયાઝ, હિઝ કેરેક્ટર એન્ડ પર્સનાલિટી, whether the candidate would be able to handle well the job assigned to him. કેન્ડિડેટના સેન્સની વેલ્યુ શું છે, હિઝ એબિલિટી ટુ પુટ એક્રોસ હિઝ આઈડિયાઝ, એના આઈડિયા શું છે, એની એબિલિટી શું છે, હિઝ કેરેક્ટર, એનું કેરેક્ટર કેવું છે, પર્સનાલિટી કેવી છે. હવે એને આપણે whether the candidate would be able to handle well, આજે આપણે તમે the job assigned to him, તમે જે જોબ માટે એને લેવાના છો તો એ કેન્ડિડેટ જે છે એ એને હેન્ડલ કરી શકશે કે નહીં, એ બધું જાણવા માટે. Besides these, the main purpose of interviews are. હવે આને મૂકીને બીજા મેઇન પર્પસ કયા કયા હોય છે ઇન્ટરવ્યુઝ માટેના, તો સૌથી પહેલો છે સિલેક્શન. The potentialities of the candidates are assessed and thus interviews help to select the right person for the right job. મેઇન પર્પસો ઇન્ટરવ્યુનું એ હોય છે કે સિલેક્શન કરવાનું. તમારી પાસે ઘણા બધા કેન્ડિડેટ્સના રિઝ્યુમ્સ આવે છે, એમાંથી 1-2 માણસોને ઇન્ટરવ્યુ લઈને એને રાઈટ પર્સનને રાઈટ જોબ દેવાની હોય છે, એમાંથી તમારે સિલેક્ટ કરવાનું હોય છે ઇન્ટરવ્યુ લઈને. પ્રમોશન. Interview is the most effective tool for assessing capability and competitions required for higher position. હવે પ્રમોશન આપવાનું હોય ત્યારે પણ
એની કેપેબિલિટી માટે એનું ટેલેન્ટ શું છે એ બધું જોઈને એને પ્રમોશન્સ આપે છે ત્યારે પણ એમાં ઇન્ટરવ્યુ લે છે. પરફોર્મન્સ એપ્રાઇઝલ, કે તમે જે તમારું પરફોર્મન્સ છે બરાબર એ એમાં એનો જજમેન્ટ કરવાનું કે વીક થાય છે કે હાયર થતું જાય છે કે ઇમ્પ્રુવમેન્ટ થાય છે કે નથી થતું. ફીડબેક રિગાર્ડિંગ પરફોર્મન્સ ઇઝ ઓલ્સો કમ્યુનિકેટેડ થ્રુ ઇન્ટરવ્યુ. તો તમારી પરફોર્મન્સ ના વિશે જાણવાનું હોય ત્યારે પણ ઇન્ટરવ્યુ થ્રુ તમે જાણી શકો છો. એક્ઝિટ ઓપિનિયન્સ, વેન એ પર્સન લીવ એ જોબ, એક્ઝિટ ઓપિનિયન્સ આર ઇન્વાઇટેડ થ્રુ એક્ઝિટ ઇન્ટરવ્યુ. હવે કોઈ માણસ જે છે એ જોબ મૂકે છે ત્યારે પણ એક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે કે એ શું કામ જોબ મૂકે છે, એ બધી વસ્તુ એમાં એ પૂછે છે. તો એ કાયમાં આવે છે એક્ઝિટ ઇન્ટરવ્યુમાં આવે છે એક્ઝિટ ઓપિનિયન. કાઉન્સલિંગ. Interviews also help individuals to develop their skills and abilities through counseling, as it helps not only to get the useful information but also provide the necessary feedback. Interview also help. હવે ઇન્ટરવ્યુ શું કરે છે કે ઇન્ડિવિજ્યુઅલી એમની સ્કિલ ડેવલપ કરવામાં, એની એબિલિટીઝ ડેવલપ કરવામાં કાઉન્સલિંગ થ્રુ, કાઉન્સલિંગ કરીને મીન્સ એનો ઇન્ટરવ્યુ લેવાનું, એની સ્કિલ ડેવલપમેન્ટમાં, એબિલિટીઝ ડેવલપમેન્ટમાં એની હેલ્પ કરવાની. અને નોટ ઓનલી ટુ ગેટ ધ યુઝફુલ ઇન્ફોર્મેશન, ખાલી યુઝફુલ ઇન્ફોર્મેશન માટે થઈને, બટ ઓલ્સો પ્રોવાઈડ ધ નેસેસરી ફીડબેક. અને તમને એવું લાગતું હોય જ્યારે તમે કાઉન્સલિંગ કરતા હોય કે આને કંઈક ઇન્ફોર્મેશન દેવાની રિક્વાયરમેન્ટ છે, ફીડબેકની જરૂર છે કે આ તમારે આ કામ નહીં કરવાનું, આની જગ્યાએ આવી રીતે કામ કરવાનું, તો એ પણ તમે એમને કહી શકો છો. મીન્સ એ તે એક ટાઈપનો ઇન્ટરવ્યુ હોય છે. તો પર્પસ કયા કયા? સિલેક્શન માટે, પછી પ્રમોશન માટે તમે ઇન્ટરવ્યુ એને કહી શકો છો, પરફોર્મન્સ એપ્રાઇઝલ, એક્ઝિટ ઓપિનિયન એન્ડ કાઉન્સલિંગ. આ 1 2 3 4 5 આ તમારે 5 પર્પઝ થયા. Art of interviewing. For one's best performance at a job interview, the candidate has to know how to conduct oneself at 3 stages. સૌથી પહેલા before the interview, second one during the interview, third one after the interview. બરાબર? તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ છો ગમે કંપનીમાં યા ગમે જગ્યાએ, તો એની પહેલા તમારે શું કરવું જોઈએ, પછી ઇન્ટરવ્યુ દેવા પહોંચી ગયા ત્યારે તમારે શું કરવાનું, અને ઇન્ટરવ્યુ પછી તમારે શું કરવાનું. 3 સ્ટેજીસ છે. તો બિફોર ધ ઇન્ટરવ્યુમાં રિસર્ચ કંપનીઝ બેકગ્રાઉન્ડ. ફાઇન્ડ, સૌથી પહેલા તમારે શું કરવાનું, જ્યાં પણ તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ છો એનું બેકગ્રાઉન્ડ તમારે રિસર્ચ કરવાનું. ફાઇન્ડ આઉટ ધ કલ્ચર ઓફ ધ કંપની એન્ડ ધીયર ડીલિંગ્સ વિથ અધર ક્લાયન્ટ્સ. સૌથી પહેલા તમારે શું જાણવાનું કે કંપનીનો કલ્ચર કેવું છે અને બીજા ક્લાયન્ટ જે એના છે એની સાથે કેવી રીતે ડીલ કરે છે. What attracted you to the job description and highlight what makes you unique to stand out from the rest. પછી તમારે એમાં જોબ ડિસ્ક્રિપ્શનમાં તમારે ચેક કરવાનું કે તમારે એમાં જોબ માટે થઈને તમને શું અટ્રેક્ટ કરે છે એ તમારે એમાં હાઇલાઇટ કરવાનું. બરાબર? એના પછીમાં છે પ્રિપેર ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન્સ પ્રિપેર કરવાનું. કયા કયા? Asking question demonstrates your level of interest in the role. Be prepared to answer typical questions like how do you describe yourself, what can you bring to the role. પછી તમારે જાતે જાતે ક્વેશ્ચન્સ વિચારવાના કે તમે કયા કયા ક્વેશ્ચન્સ એ સામેવાળો પર્સન તમને પૂછી શકશે. કયા કયા? How would you describe yourself? તમે પોતાને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકશો. What can you bring to the role? તમે અહીંયા આવીને તમે શું કરશો, એ બધું તમારે વિચારીને રાખવાનું. બરાબર? એ ક્વેશ્ચન્સ તમારે પ્રિપેર કરીને રાખવાનું. જેટલા બને એટલા હાર્ડ ક્વેશ્ચન તમારે વિચારી લેવાનું. Look sharp and smart. Your presentation will make a statement about yourself. તમારે શાર્પ દેખાવું જોઈએ અને સ્માર્ટ લુક હોવું જોઈએ. એનાથી તમારું જે પ્રેઝન્ટેશન છે સારું દેખાશે. સેકન્ડ વન, ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યુ, બોડી લેંગ્વેજ. સૌથી પહેલા બિગેન વિથ એ ફર્મ હેન્ડશેક. તમારે સૌથી પહેલા હેન્ડશેક કરવાનું. મેક
શ્યોર યુ હેવ ગુડ આઈ કોન્ટેક્ટ વિથ ધ ઇન્ટરવ્યુઅર્સ. તો તમારે ધ્યાન રાખવાનું કે તમે ગુડ આઈ કોન્ટેક્ટ તમે જ્યારે ઇન્ટરવ્યુ દેવા જાઓ છો, ઇન્ટરવ્યુઅર્સ જે તમારું ઇન્ટરવ્યુ લે છે એની સાથે તમારું ગુડ આઈ કોન્ટેક્ટ હોવું જોઈએ. સ્માઇલિંગ પ્રમોટ્સ એ પોઝિટિવ નેચર. તમારા ફેસ ઉપર એક સ્માઇલ હોવી જોઈએ, કેમ કે પોઝિટિવ એટીટ્યુડ તમારું દેખાડે છે. કમ્પોઝ યોર દેટ ડિમોન્સ્ટ્રેટ કોન્ફિડન્સ. તમારે કોન્ફિડન્સ છે એ દેખાવું જોઈએ. એટલું જ ધ્યાન રાખવાનું કે ઓવર કોન્ફિડન્સ નો દેખાય. રિસ્પોન્સીસ કેવી રીતે? બિફોર responding to a question, pause and think about what you want to say. જ્યારે પણ તમે ક્વેશ્ચન નું આન્સર આપવા જાઓ, સામેથી જે ક્વેશ્ચન આવ્યું છે, સૌથી પહેલા થોડીક વાર ઉભા રહી જવાનું, વિચારવાનું કે તમારે શું આન્સર દેવાનું છે, તમારે શું બોલવાનું છે. This will avoid quick and weak response. એનાથી શું થશે કે જે સારી વસ્તુ છે તમારી એ જ બધી બહાર આવશે. તમારી વીકનેસ યા ક્વિકલી તમે આન્સર આપ્યો, વીક રિસ્પોન્સ આવ્યો, એ સારું ન લાગે. હાઇલાઇટ્સ યોર સ્ટ્રેન્થ. તમારી સ્ટ્રેન્થ ને હાઇલાઇટ બતાવવાનું, હાઇલાઇટ કરવાનું. સેલ યોર ક્વોલિટીઝ ધેટ એપ્લાય ટુ ધ રોલ. તમારી પોતાની ક્વોલિટીઝ બતાવવાનું કે તમે એ રોલ માટે કેવી રીતે ફિટ છો. બી પ્રિપેર ટુ ધ એક્સપેન્ડ ઓન વોટ સ્ટેટેડ ઇન યોર રિઝ્યુમ. તમે જે તમારા રિઝ્યુમમાં લખ્યું હોય બધી જ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એક એક વસ્તુ માટે પ્રિપેર રહેવાનું. પ્રૂવ ધેટ યુ આર ધ રાઇટ ફિટ ફોર ધ પોઝિશન. અને તમારે પોતાને પ્રૂફ કરવાનું છે કે તમે જ ઈ માણસ છો કે આ પોઝિશનને હેન્ડલ કરી શકશો. બરાબર. આ શેની મિડલ પોઈન્ટ થયો, સેકન્ડ સ્ટેજ. ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યુ. લાસ્ટ વન આફ્ટર ધ ઇન્ટરવ્યુ. હવે તમારું ઇન્ટરવ્યુ પતી ગયું પછી ફોલો અપ ધ ઇન્ટરવ્યુઝ વિથ અ ફોન કોલ ઓર ઈમેલ. તો તમારે શું કરવાનું કે ઇન્ટરવ્યુને શું કરવાનું, એક ફોન કોલ કરવાનું યા ઈમેલ થ્રુ. જાણવું તો પડશે ને તમે ઇન્ટરવ્યુમાં પાસ થયા કે ફેલ થયા એની માટે થઈને. ધીસ હાઇલાઇટ્સ યોર પ્રોએક્ટિવ એન્ડ રિસ્પોન્સિબલ નેચર. હવે તમે ફોન કોલ કર્યો કે ઈમેલ કર્યું એનાથી ખબર પડે છે કે તમે કેટલા રિસ્પોન્સિબલ છો, તમારું કેટલી તમારે આ જોબની રિક્વાયરમેન્ટ છે. Following up shows great interest and could potentially get you ahead of the rest. અને તમને એમાંથી ઈ ખબર પડશે કે તમારે ઈ જોબમાં બહુ જ વધારે ઇન્ટરેસ્ટ છે અને બીજા બધા કરતા તમને ઈ આગળ લાવશે તમને. Ask for feedback on your interview performance. પછી તમારું જે ઇન્ટરવ્યુ પતી જાય તમારે પૂછવાનું કે તમારો ઇન્ટરવ્યુ નું પરફોર્મન્સ કેવું હતું. Feedback on your strength and weakness in an interview allows you to polish your performance level and avoid making the same mistake. એનાથી શું ખબર પડશે, જે તમને ફીડબેક મળશે તેમાં જે તમારી વીકનેસ હશે અને પોતાની તમારી જે સ્ટ્રેન્થ હશે એ ખબર પડશે. તો તમે કદાચ અહીંયા સિલેક્ટ ન થાઓ તો બીજે તમે પાછી ઈ ભૂલો ન કરો. આ 3 સ્ટેજીસ છે કે બિફોર ધ ઇન્ટરવ્યુ, ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યુ, આફ્ટર ધ ઇન્ટરવ્યુ. આ 3 ઇન્ટરવ્યુ માટેના મેઇન પોઈન્ટ છે, 3 સ્ટેજીસ છે કે તમે આ 3 સ્ટેજનું ધ્યાન રાખીને કમ્પ્લીશન કરો તો તમે ઇન્ટરવ્યુ ક્લિયર કરી શકશો. આર્ટ ઓફ ઇન્ટરવ્યુઇંગ. યોર પરફોર્મન્સ, યોર કલ્ચર, યોર બેકગ્રાઉન્ડ, યોર સ્ટ્રેન્થ. આ બાજુ કંપની પરફોર્મન્સ, કંપની કલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ બેકગ્રાઉન્ડ, કંપની સ્ટ્રેન્થ. એ કોણ છે, ડી કોણ છે, મીન્સ બે પર્સનની વચ્ચે આપણે ઓલો ઇન્ટરવ્યુ થાય છે ને, તો હુ યુ ટ્રુલી આર એન્ડ હુ યુ વોન્ટ ટુ બી અને હુ દે વોન્ટ ટુ યુ બી. આ ડી જે છે એ ઇન્ટરવ્યુ લે છે, ઇન્ટરવ્યુઅર છે, અને એ જે છે એ ઇન્ટરવ્યુઝ આપે છે. તો તમારે એને બતાવવાનું કે તમે કોણ છો અને તમારે શું જોઈશે. અને જે ઇન્ટરવ્યુ છે ઈ પૂછશે તમારા પાસે છે કે who they want to you to be. કે કયા પોસ્ટ માટે તમને લે છે તો ઈ જાણવા માંગે છે કે તમે ઈ પોસ્ટ માટે એપ્લિકેબલ છો કે નહીં. તો સૌથી પહેલા what so unique about you. તમારામાં સૌથી તમારી સ્ટ્રેન્થ શું છે, પછી તમારો બેકગ્રાઉન્ડમાં where have you been,
વેર આર યુ પ્લાનિંગ ટુ ગો, આ બધું સેકન્ડ ક્વેશ્ચન. પછી યોર કલ્ચર મીન્સ વોટ આર યોર વેલ્યુઝ, વોટ કાઇન્ડ ઓફ પર્સન યુ આર. પછી લાસ્ટમાં યોર પરફોર્મન્સ, કે વોટ હેવ યુ કમ્પ્લીઝડ, હાઉ ડુ યુ કમ્પેર ટુ યોર પિયર્સ. પછી અહીંયા આવશે રીડ કંપનીઝ લિટરેચર, નો ઇન્ડસ્ટ્રીયલ વેકેબ્યુલરી, સ્ટડી કમ્પ્લીટર્સ. પછી સ્પીક વિથ એચઆર રિસ્પેક્ટ એન્ડ એલ્યુમિની, વિઝિટ ધ ઓફિસ. પછી એન્યુઅલ રિપોર્ટ. આટલી જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે ધ આર્ટ ઓફ ઇન્ટરવ્યુઇંગમાં. સમ frequently asked question at the interview. જે નોર્મલી બધા ઇન્ટરવ્યુઝમાં ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. In order to test the originally and imaginative intelligence of the candidate, interviewers generally ask questions like, આવી રીતના ક્વેશ્ચન્સ જનરલી બધા જ પૂછે છે. બરાબર, કયા કયા ક્વેશ્ચન્સ છે? Tell us about yourself, પોતાના વિશે તમારે બતાવવાનું. વોટ આર યોર કેરિયર ગોલ, તમારે કેરિયરમાં શું કરવાનું છે, આગળ શું બનવાની ઈચ્છા છે, શું ગોલ છે. વેર ડુ યુ સી યોરસેલ્ફ 5 year ફ્રોમ નાઉ, તમે 5 વર્ષ પછી તમે શું ધારો છો કે તમે ક્યાં સુધી પહોંચી શકશો. વોટ મોટિવ્સ યુ, તમને શું મોટિવેટ કરે છે. ડુ યુ પ્રેફર ટુ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી ઓર ઇન એ ટીમ, તમે જોબમાં ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરશો કે ટીમમાં વર્ક કરવાનું પ્રિફર કરો છો. વોટ ઇન્ટરેસ્ટ યુ અબાઉટ ધીસ કંપની, આ કંપનીમાં તમને શું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. વોટ આર યોર મેજર વીકનેસ, તમારી પોતાની મેજર વીકનેસ શું છે. વાય શુડ વી હાયર યુ ઇન પ્રેફરન્સ ટુ અધર કેન્ડિડેટ, અમે તમને શેના માટે હાયર કરી બીજા કેન્ડિડેટને મૂકીને. વોટ ટાઈપ ઓફ વર્ક ઇન્ટરેસ્ટ યુ, તમને કઈ ટાઈપનો વર્ક ગમે છે, કામ કરવું ગમે છે. આર યુ પ્રિપેર ટુ સ્ટે અવે ફ્રોમ હોમ, કેમ તમે પ્રિપેર છો તમે ઘરેથી આગળ રહી શકો. ઓર ટ્રાવેલ લોંગ ડિસ્ટન્સ બીકોઝ ઓફ વર્ક, યા તમે ટ્રાવેલિંગ કરશો, લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કરશો વર્ક માટે થઈને. આટલા ક્વેશ્ચન્સ જે છે આ જનરલી લગભગ બધા ઇન્ટરવ્યુઝમાં આમાંથી ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. જનરલ ક્વેશ્ચન્સ છે આ બધા. હવે આ વિડીયો તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યુ, પછી ઇન્ટરવ્યુ સ્ટાઇલ્સ, એના ટોપિક્સ ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.